ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરતના મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સાથે બેકારોની છેતરપિંડીની ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે અનેક મુદ્દે ખુલાસા સાથે ઉચ્ચ સ્તરે તપાસ કરી સમગ્ર હકીકત બહાર લાવવા માંગ કરી છે। સુરતમાં વર્ષ 2020માં જુબેર ઘડિયાળી નામના વ્યક્તિએ બિલ્ડર શબ્બીર લોખંડવાલાને 2 કરોડના હીરા ખરીદવા કહ્યું હતું। તે સમયે હીરા વેપારને લઈને કરોડ રૂપિયા બિલ્ડર શબ્બીર લોખંડવાલાએ જુબેર ઘડિયાળીને આપ્યા હતા અને આ વાત છેતરપિંડી સુધી પહોંચી હતી। પોલીસ બેદરકારીને કારણે જુબેર ઘડિયાળી સુરત છોડી વિદેશ જતો રહ્યો હતો। છેતરપિંડીના ગુનામાં જુબેર ઘડિયાળી, હુસૈન દાગીનાવાલા, અયાઝ અને અન્ય એક ઇસમ સામે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ મામલે આરોપી પક્ષના વકીલે ઘણા ચોંકાવનારા પ્રશ્નો કરી મામલાની સીટ અથવા ડીસીબીને તપાસ સોંપી હકીકત સામે લાવવા માંગ કરી છે। વધુમાં આરોપી પક્ષના વકીલે જણાવતા કહું, બ્યુરો ચીફ પરમાર ભગીરથ સિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આજ રોજ હું સુરત ખાતે આવેલો છું। મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયો છે ગઈકાલે 31/5/2024ના રોજ। એ ગુનો છે ઈપીકો કલમ 420, 409 અને 120B મુજબ। હકીકત જોવામાં આવે તો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી જે છે હુસૈન અબ્બાસ દાગીનાવાલા, એની વિરુદ્ધ તથા બીજા 3 આરોપી જુબેર, હુસૈન ઘડિયાળી, કાલુ અને અયાજ, આ 4 આરોપી વિરુદ્ધ મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં 420, 409 અને 120B મુજબનો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં। હકીકતમાં જો એફઆઈઆર જોવામાં આવે તો એફઆઈઆરની જે હકીકત છે એ 2020માં બનાવ બનેલો છે અને 2020થી 2024 સુધી એટલે સમયગાળો 4 વર્ષ પછી ફરિયાદ દાખલ કરવામાં આવે છે મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં। હકીકતમાં જો આ ફરિયાદની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે કે એસઆઈટીની રચના કરવામાં આવે કે ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને હકીકતમાં સોંપવામાં આવે તો સાચી હકીકત ફેર ઇન્વેસ્ટિગેશન્સ પોલીસ દ્વારા જે ફેર ઇન્વેસ્ટિગેશન્સ કરવામાં એ મહત્ત્વની ભૂમિકા છે। હકીકતમાં જે ફરિયાદમાં દર્શાવેલ છે કે આરોપીએ હીરાનો વેપાર ધંધો, કયા હીરા, કેવા હીરા, કયા પ્રકારના હીરા, એવો કોઈ ઉલ્લેખ આખી ફરિયાદમાં દર્શાવેલો નથી। ત્યારબાદ બીજો સ્ટેપમાં એવું બતાવે કે એક પ્લોટ બતાવવામાં આવે છે અને પ્લોટ ઉપર પૈસા લેવામાં આવે છે। એ કયો પ્લોટ, કોના નામે પ્લોટ, કોઈ રજા ચિઠ્ઠી લીધી હોય, કોઈ એનું બાનાખત કર્યું હોય, સાટાઘત કર્યું એવું પણ નથી। અને ફરિયાદી બતાવે છે કે 40 લાખ રૂપિયા આ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના લિમિટેડના જો સ્ટેટમેન્ટ લેવામાં આવે અને એ સ્ટેટમેન્ટ કેટલા મહત્ત્વના છે એ મહત્ત્વની જરૂરીની વાત છે કે એ સ્ટેટમેન્ટમાં એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્ઝેક્શન કેવી રીતના પોસિબલ બની શકે કે એક જ વ્યક્તિને ફરિયાદી કહેવા મુજબ કે ફરિયાદી એક જ વ્યક્તિને 2 વાર ટ્રાન્સફર કરેલા। કોણે ટ્રાન્સફર કરેલા છે? એક તો ફરિયાદમાં જે દર્શાવેલ છે એવું બતાવે છે કે આફતાબ જુબેર શેખને અને જાવેદ હુસૈન શેખને તથા પ્રશાંત કનૈયાલાલ કિશોરે આફતાબ જુબેર શેખના ખાતામાં ટોટલ 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલ છે। તો 40 લાખ રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય એ જુબેર શેખને આફતાબ જુબેર શેખના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી અને એ જ પૈસા આરેફાબેન હુસૈન દાગીનાવાલા એટલે ઇટ મીન્સ કે જે હાલના આરોપી છે, આરોપી નંબર 1 તરીકે દર્શાવેલ છે, એની પત્નીના ખાતામાં। તો એ જે ફરિયાદી જે કહે છે કે ફરિયાદીના કહેવા મુજબ કે મારા પિતાજીના ખાતામાંથી એક જ ટાઈમે 17 જૂને 2 વાર ટ્રાન્સફર કેવી રીતે થઈ શકે એ મહત્વનો એક પ્રશ્ન છે। હકીકતમાં આ જે નોટિસ આપવામાં આવેલી છે કે સચિન એચ પટેલ એડવોકેટ છે કે જેના દ્વારા 28/12/2023ના રોજ એક નોટિસ આપવામાં આવેલી છે કે આરેફાબેન હુસૈન દાગીનાવાલાને। એ નોટિસમાં પણ દર્શાવેલ છે કે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી મારા પિતાજીએ પૈસા નાખેલા છે, પણ હકીકતમાં આ જે હાલના આરોપી છે એની વાઇફના ખાતામાં નન ઓફ સિંગલ પેની એટલે કોઈ પણ જાતનું હાલનું કોઈ ટ્રાન્ઝેક્શન મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાંથી કરવામાં આવેલ નથી આજ દિન સુધી। જેના અમારી પાસે એના જે કોટક બેંકના જે અકાઉન્ટ છે એની આખી ડિટેલ છે, એના સ્ટેટમેન્ટના કોપી છે, 2020થી લઈને આજ દિન સુધીના 2024 સુધીના બેંકના સ્ટેટમેન્ટના કોપી છે કે અમે કોઈ સિંગલ પેની આજ દિન સુધી લીધી નથી ને કોઈને આપેલી નથી। પણ ઇવન દો ફરિયાદી જે નોટિસ દર્શાવે છે નોટિસમાં બી સેમ ટ્રાન્ઝેક્શન દર્શાવેલું છે કે આરેફાબેનને પૈસા આપેલા છે, તો ફરિયાદમાં પણ દર્શાવે છે કે મેં આ પ્લોટ ખાતે પૈસા આપેલા છે। તો હકીકતમાં વસ્તુ છે કે આ ફેર ઇન્વેસ્ટિગેશન થાય। તપાસ અધિકારીને અમારી રિક્વેસ્ટ છે, નામદાર અમારા જે હાલના સુરતના પોલીસ કમિશનર સાહેબ છે તેને પણ રજૂઆત કરવાની છે, તેમજ હાલના જે ફરિયાદી છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે। અને હકીકતમાં આ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે તેની સાચી હકીકતમાં તપાસ કરવામાં આવે। અમને માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ જુગારના